હું કેવા નીકળું બપોર સવારમાં કે બપોર પછી રૂપાલાની સભા છે, સાંજે હું સભા લેવા નીકળું. એ વિસ્તારમાં બોગરા સાહેબ અને આપણે ત્યાંના આગેવાનો પાર્ટીના મને લઈને જાય અને બધી દેખાડે કે આ મૃત્યુ છે. જોણનો કાર્યક્રમ હાલતો હોય ને એવા કાર્યક્રમો એવું અહીંયા સુરતમાં મને દેખાડવા જઈએ. સુરતમાં સભાઓમાં મારું આવવું એ કોઈ નવો વિષય છે નહીં. અહીંયા જેટલા બેઠા છે એના બધાયના કાર્યક્રમો કરવા માટે હું અહીંયા આવ્યો હોઉં. પણ મુશ્કેલી મારી એટલી ખાલી છે કે એ વખતે હું અણવર તરીકે આવતો. જો તમે પણ ગુજરાતી સાહિત્ય, ગુજરાતી લોક ડાયરો અને તમામ ગુજરાતી કલાકારોના નવા ડાયરા અને વિડીયો જોવા ઈચ્છતા હો તેમજ ગુજરાતની પડે અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ પર. આ લોકો લીંબુ મને બાંધી દીધું એટલે મારે એ કેસેટમાં ફેરફાર કરવાનો છે. અધરવાઇઝ તો હું બધાને અહીંયાની સભાઓમાં આ જ મંચ ઉપરથી આપણે ખૂબ છેલ્લી ધારાસભાની ચૂંટણી ઉપર સૌથી મોટી સભા આપણે અહીંથી જ થઈ હતી અને લગભગ 1.5 કલાક કરતા વધારે મેં અહીંયાથી વાતો કરી હતી. સુરતના અન્ય ભાગોમાં પણ વર્ષોથી મને તો યાદ છે કે એક વખત હું અમરેલીથી સેલ્ફ કરીને અહીં સભા કરવા આવ્યો અને અહીંયા આવીને પાછું સેલ્ફ કરીને સભા કરીને વહી ગયો હતો. મિત્રો, કાર્યકર્તા તરીકે મેં એવી પણ સભાઓ કરેલી છે કે હું ધારાસભાનું નામ હવે મને નથી દેવું, હોંગાઈમાં આ બધું કરેલું. પરંતુ એ પહેલાં હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ખાસ કરીને હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે હલ્લો ગુજરાત યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં. અને સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. હું કેવા નીકળું બપોર સવારમાં કે બપોર પછી રૂપાલાની સભા છે, સાંજે હું સભા લેવા નીકળું. પાર્ટીની કાર્યકર્તાઓની મહેનત એ રંગ લાવી મિત્રો. અને આજે અહીંયાથી એનાઉન્સરોએ જેમ કીધું એમ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડે છે તો આખી દુનિયાના દૂરબીન આપણા દેશ ઉપર મંડાયેલા છે. અહીંયા મારું સ્વાગત થયું. આપણા રાજકોટ લોકસભા વિસ્તારના આગેવાનોએ, ભાઈઓએ, બહેનોએ મળીને સ્વાગત કર્યું. જુદા જુદા સમાજની માતા બહેનોએ મારા દુખણા લીધા. મારી દોડાદોડીનો હંધો થાક ઉતરી ગયો. રામચરિત માનસમાં હનુમાનજીને જે શક્તિ મળી હતી ને એ અશોક વાટિકામાં માં સીતાએ એને આશીર્વાદ આપ્યા હતા. ગજર અમર ગુણ નિધિ સુત હો કર હું રઘુનાયક બહુ તુમ પર છો. હનુમાનજી અજર અમર અશોક વાટિકાની અંદર માં સીતાજીએ આપેલા આશીર્વાદને કારણે થયેલા હતા. એવી સુંદર મજાની આશીષ મને આ સભાની અંદર અમારી માતાઓએ આપી. એ બધાને હું વંદન કરું છું. ધન્યવાદ. બોગરાજીએ કીધું ખડ પાણી ખાખરા વગર દીવે વાળું કરે
એ તો બધું આપણે 24 કલાકમાં ખતમ કીધું. ખાલી જસદણમાં નહીં, ક્યાંય હવે તો કોઈ વગર દીવે વાળો ગુજરાતમાં નહીં, હવે તો ભારતમાં ન થાય એવી સ્થિતિ મોદી સાહેબના નેતૃત્વમાં કરી. કંકુ વર્ણી ભોમકા ને ધરતી લાપડિયા, નર પટાધર નીપજે પડજો પાંચાળ. એ આપણો પાંચાળ, એ આપણી ભૂમિ છે. પાંચાળની ઘણી બધી આપણી જે પરંપરાઓ છે એને એક પ્રકારે પાંચાળીનું પિયર પણ માનવામાં આવે છે. એવા પ્રદેશમાંથી અને રાજકોટ લોકસભામાંથી વસતા આપ સૌ ભાઈ બહેનોની સાથે મારે સંવાદ થાય, મળવાનું થાય, અને હું આમ જનરલ ટોનમાં બધાને ઓળખતો હોઉં, પણ હવે મને એમ ખબર પડે કે આ રાજકોટ લોકસભા વાળા છે. એટલા પૂરતું આ કાર્યક્રમનું મને માધ્યમ હતું, એટલે એમાંથી હવે આપણને ખ્યાલ આવે કે આપણા લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ છે. અન્યથા હું ગોવિંદભાઈ કબાટવાળાને કેટલાય વર્ષ પહેલા મળ્યો, પણ હવે મને ખબર પડી કે મારી લોકસભા વિસ્તારના કાર્યકર્તા છે. આ બધા વિષયો તો મિત્રો ચૂંટણીઓના અહીંયા સુરતના નાગરિકોને રાજકોટમાં મને મદદ કરવા માટે આવવાનું અને મતદાન કરવા માટે પોતપોતાના સગા સંબંધીઓને કહેવાનું એક વ્યવહારિક રીતે એક ફોર્માલિટી કહેવાય. મને ઘણા પૂછે કે એવું બધું તમારે શું જરૂર પડી યાર, અટાણે તમે નીકળ્યા, પણ એને એ ખબર નથી કે આપણા વ્યવહાર જ એવા છે. આપણે ઘેરે લગ્ન હોય તો આપણી બેનને નો કંકોત્રી લિખિત નો હાલે, એમનો ખબર પડે ભાઈ ને વિવાહ છે વિયુજ હોય, પણ એને કંકોત્રી લખવાનું તો ઘેરે ગયું તેડવા જવા પડે. જેટલા નજીકના હોય એને આપણે કંકોત્રીઓ પોગાડવી પડે અને તાણ કરવા જવું પડે. એ આપણા વ્યવહારિક વિષયો છે એમ. એટલે આ વખતે હું આમાં ઉમેદવાર છું એટલે હું તાણ કરવા આવ્યો છું. જેવું કઈ ન હોય, આ બધી વ્યવહારિક વાત. નહીતર ઘણા મગજને એવું થાય એને શું પડી છે આપણે, એટલે એવું બધું કશું ના હોય. આ બધી ચૂંટણીઓની એક સામાન્ય પ્રક્રિયા હોય છે, એટલે એ ફોર્માલિટી આપણે કરવી જ જોઈએ. અને મતદાતાઓને, કાર્યકર્તાઓને, નાગરિકોને આહવાન પણ કરવું જોઈએ, આમંત્રણ પણ આપવું જોઈએ અને સક્રિય પણ કરવા જોઈએ. અને આની બહુ હવે આવશ્યકતા છે મિત્રો. એટલા માટે અહીંયાથી મોગરા સાહેબને ટાઈમ નહોતો આપ્યો અને દર્શનાબેનને ખબર હતી કે મારે બોલવાનું છે, એટલે એ બે કેટલીક વાતો કરીને કેટલીક પછી મારી હાટું બાકી રાખી હોય. પછી એમ બોલ જાઉં આવડો હું બોલ છે. એટલે તમને બધાને ખ્યાલ હોય ને કે અમે ભાષણ કરવા ઉભા થાય ને બીજાને ન બોલવા દઈએ એનું ખાસ કારણ આ, નહીંતર એ બધું બોલી જાય પછી અમે શું બોલીએ. પણ એને કેટલીક વાતો તરફ નિશાના જરૂર કર્યા, પણ એવી વિકાસની જે નાની નાની વાતો હતી એ મારે આજે તમારી સાથે શેર નથી કરવી, પણ તમારા મતની તાકાત શું છે એની ઉપર મારે આપ સૌનું ધ્યાન કેન્દ્રિત કરવું છે. આ મતદાનના કારણે શું શું ફેરફારો થયા એ દિશા ઉપર મારે અંગુલી નિર્દેશ કરવાનો પ્રયાસ કરવો છે. મિત્રો, આપ સૌએ મતદાન શરૂ કર્યું ભારતીય જનતા પાર્ટીને આપવાનું. હું એના પ્રારંભિક દિવસોનો સાક્ષી છું. સુરતમાં ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન આપણે જીતતા હોય, ધારાસભ્ય આપણે જીતતા હોય, અને સુરતમાંથી આખા સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવા માટે ગાડીઓ લઈને કાર્યકર્તાઓ નીકળતા હોય, આર્થિક મદદ કરવા માટે આવતા હોય. આ બધું એ બધી પ્રારંભિક કાળથી હું તો આ બધી ગતિવિધિઓ સાથે સંકળાયેલો છું. પણ એને કારણે ધીમે ધીમે ગુજરાતની અંદર અને પછી દેશની અંદર કેવા બદલાવો આવ્યા. આજે કેવા બદલાવો આવ્યા. આજે મોગરા સાહેબની હોસ્પિટલની આપણે વિડીયો જોઈને એક માડી કહેતા હતા મારા ખિસ્સામાં કઈ પૈસા નહોતા અને આ હોસ્પિટલ વાળાનું સારું થઈ ગયો કે એને મારા દીકરાની સારવાર કરી દીધી. કેટલો સંવેદનશીલ મુદ્દો છે. કેવું એને કેવું ફિલિંગ થયું હોય. એક હોસ્પિટલના એક ઘટનાથી
આવડી મોટી દુઆ જો મળી શકતી હોય તો તમે કલ્પના કરો કે તમારા એક મતથી હિન્દુસ્તાનના 50 કરોડ નાગરિકોને આ સુવિધા આપવાનું કામ. 50 કરોડ નાગરિકોને આ સુવિધા મળે છે. માડી કહેતા હતા ને મારી પાસે પૈસા નથી, એવા 50 કરોડ પરિવારને તમારા એક મતને કારણે સુવિધા મળે છે. આપણે ત્યાં કહેવત છે, કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો ન દે. પરંપરાઓ છે ને આપણે ત્યાં તો દર 10 કિલોમીટરે હરિહરનો હાથ પડે, નગારે ઘા ઝીકીને આપણી દેહાણ જગ્યાઓ હાથ કરીને જમાડે. અને તમારી જાણ માટે કહું મિત્રો, આપણે 1 વર્ષ પહેલા આપણા ઘેરે લગ્નના આયોજન કરતા હોય અને કંકોત્રી કેટલી છપાવી એ આપણને ખબર હોય, કુટુંબને ભેગા કરીને લખી હોય એ આપણને ખબર હોય, એટલે કેટલા જણા આવશે એનો પાકો એસ્ટિમેટ આપણી પાસે હોય. અને એમાં આપણા 7-8 અગત્યના આગેવાનો કામમાં આપણા ટેકામાં હોય, તોય છેલ્લી પંગતમાં ડાળમાં પાણી નાખવું પડે. આનો અનુભવ છે કે નથી? મોટે ભાગે ત્રીજી હારેજમાં પછી બરફી નો આવે. છેલ્લી પંગત વાળા કે બરફી હતી, આવું આપણે સાંભળ્યું છે. મેં આવું તો સાંભળ્યું છે એટલે હું તમારી શેર કરું છું કે આપણો 1 વર્ષ જે 2 વર્ષ પહેલાથી આપણે હાજરો હોય તો એમાં આવું થાય છે એવો આપણો અનુભવ છે ને. આપણી દેહાણ જગ્યાઓમાં ટ્રેનું ખાલી થાય, કઈ નક્કી ન હોય કેટલા ઉતર્યા, ક્યારે ઉતર્યા. હજી સુધી કોઈએ એવું સાંભળ્યું છે કે તમે અડધી કલાક બેહો, અમે થોડીક રસોઈ કરી લઈ? જ્યારે જાઓ ત્યારે પંગત તૈયાર હોય, હરિહરના હાથ. માનવું હોય માને, આનાથી મોટા પરચા હોય છે, ચાલે છે. અહીંયા સાહેબ તમારા સુરતની અંદર હમણાં માનવ મંદિર બી મારે એ કાર્યક્રમમાં જવાનો મને અવસર મળ્યો. સાહેબ પાગલ લોકો ગાળો દેતા હોય, જેની હારે વાત કરતા ડર લાગે, એને પરિવારના સ્વજનની જેમ નવરાવી ધોરાવીને હાંસવવાનું કામ તમારા ફાધરમાં હાલે. આ બધી પરંપરાઓ એ આપણા દેશમાં હાલતી હતી, પણ રાજ્ય સરકારો અને ભારત સરકાર એની અંદર જોડાતી જ નહોતી. એને એમ હતું કે હાલતું છે, હાલ્યા રાખે. આજે સાહેબ તમારા એક મતને કારણે, જેમ મેં કહ્યું ને, 50 કરોડ નાગરિકોને આયુષ્યમાન કાર્ડનું કવચ મળે, એમ તમારા એક મતને કારણે આ દેશના 80 કરોડ દરિદ્ર નારાયણના જઠરાગ્નિને ઠારવાનો યજ્ઞ ચાલે. 80 કરોડ લોકો. અમેરિકા અને યુરોપ આખું ભેગું કરો ને તો એ સંખ્યા નથી થતી. એમને આપણામાંથી નભે એટલા લોકોને, દુનિયાને જે સમજણ નથી પડતી. અને મિત્રો, આ કોરોના કાળની ઝપટ આપે બધાએ સહન પણ કરી છે, સામનો પણ કર્યો છે. આપણે બધા એમાં સાથી હતા. ધીરેથી હોસ્પિટલે જાય ચેકિંગ માટે, અને ખબર પડે પોઝિટિવ છે, બાવળ આવે તો તમે ન્યાય રાખજો. ઘેરે છોકરા ને એવું બધું છે, ના 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 નાય ન લાવતા, તમારા ઘરનો માટી છે. આનો અનુભવ આપણને થયો. ગામડાઓમાં આપણે સુરત મુંબઈ થી મહેમાનો આવતા, 20 જણા વાહે ફરતા, ચા પાણી પીવા. આપણે ત્યાં આવો, પલોટમાં આવો, અહીંયા આવો, ડોડા શીખી, ઓળા શીખી, બેહવા ન દેતા. કોરોનામાં ખબર પડે ગાડી મુંબઈ થી આવી છે, પોલીસ સ્ટેશને ફોન કરે, ગાડી ગઈ ઓલી કોઈના વાહેલા પ્લોટ. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અવનવા ડાયરા તેમજ તમામ કલાકારોના વિડિયા અને ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ હલ્લો ગુજરાત યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં.
કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.